કરી રાખવાની છે કે સ્વર્ગ નરક હોય તો ઉપાધિ તો નહીં. એટલે મોતનો ડર છે બધાને. મોતનો ડર છે એ બધાને સતાવે છે, કોઈ પણ વ્યક્તિ હોય. કંસ જેવો કંસે જ્ઞાન ખોલી તલવાર હાથમાં લઈને રખડતો હતો. દેવકીનો 8મો ગર્ભ મારો કાળ આવ્યો કે આવશે, આવ્યો કે આવશે, આવ્યો કે આવશે, આવે એવો તરત મારી નાખું. મારવા જાય છે ક્યાં મારી શકે છે? રાવણ જેવો રાવણ 9 ગ્રહ ઢોલીએ બાંધીને બેઠો. વિધાતા જેના રોટલા ખડે, વાયુદેવ પાણી લા ભરે, મેઘ પાણી છતાં એનો વારો આવી ગયો. અચ્છા, એક પ્રશ્ન પૂછો, હાલો પછી વળી પાછા કથામાં પ્રવેશ કરી ગઈ. તમારી પાસે સોનું કેટલું છે? ના કહેવાય તે પણ હું કાલે છેલ્લો દિવસે કે હું કઈ દક્ષિણામ નહીં માગું ને તમ તાર કાંઈ વાંધો નહીં. એ તો જેને પકડવાનું છે એનો કાટલો આજ બપોરે હું પકડવાનો છું. સોનું કેટલું છે? કઈ વાંધો નહીં, હાલો હું અંદાજ માર લઉં. 5 કિલો. કઈ વાંધો નહીં, મુદ્દાની વાત ઉપર આવી જાય. આપણી પાસે વધીને તોલા, 2 તોલા, 5 તોલા, 10 તોલા, 15 તોલા, એથી વધીને કિલો 1, એથી વધીને 2 કિલો, એથી વધીને 3 કિલો, એથી વધીને જો હોય તો બહુ તો 5 કિલો. બરોબર? રાવણને આખી લંકા સોનાની હતી, આખી સોનાની લંકા હતી, તે છતાં એને મરવું પડ્યું. તો 2-5 તોલા વાળા શું કામ હોશિયારી કરતા? આ વાત છે. લ્યો, એવું છે. મોતનો ડર તો બધાને સતાવે. એને મરવું પડ્યું હોય તો આપણે તો 2-5 તોલા વાળા. પવિત્ર વાત છે, પવિત્ર કથા છે. દારૂકાને મોતનો ડર છે, એવો બંને ગયા અંદર અને કેવા લાગ્યા છે કે તમારા ઢોંગ બધા બંધ કરી દેજો, તંત્ર મંત્ર કરો છો ને, અમને ખબર છે અમને મારવા માટે કરો છો. પેલા કહે છે કે નહીં ભાઈ, તને મારવા માટે નથી કરતા, અમે તો મહાદેવની પૂજા કરીએ છીએ. અને ત્યારે દારૂકાની આ વાતને સાંભળી અને પેલા સુપ્રિયા કહેવા લાગ્યા છે કે અમે તો ભક્તિ કરીએ છીએ ને તમે મારી નાખો તો જે કરો, ભક્તિ તો કરશું. આ શક્તિના ઉપાસક છે. જ્ઞાન ખોલી તલવાર હાથમાં લઈને જેવા મારવા માટે જાય છે કે સુપ્રિયા છે, મહાદેવજીને યાદ કરે છે કે મહાદેવ અમારી રક્ષા કરો, મહાદેવ અમારી રક્ષા કરો, મહાદેવ અમારી રક્ષા કરો. આમ જ્યાં મહાદેવને યાદ કરે ત્યાં તો મહાદેવથી પ્રસન્ન થાય અને કહે છે કે દારૂકાને સુપ્રિયાને કે તમે કહેતા હોય તો હમણાં આને મારી નાખો. સુપ્રિયા કહે છે કે નહીં એને મારવાના નથી. અને આમ જ્યાં મહાદેવ એને મારવા માટે ઉગામે છે ત્યાં તો પેલા શક્તિના ઉપાસક છે. એટલે શક્તિના ઉપાસક શક્તિને પ્રગટ કરે છે. હવે અહીંયા મહાકાળ છે ને, એ મહાકાળી છે, બે સામસામા થાય છે. અને સુપ્રિયા તો ભગવાનના ભક્ત ને, એટલે એ સમજી જાય છે કે આ માનવો ને દાનવોના ઓલામાં એને શું કામ વચમાં લેવા. એટલે મહાદેવને કહે છે કે હે મહાદેવ, એને સારી બુદ્ધિ આપો અને યોગ્ય વિવેક આપો, જેથી કરીને એ સમજે આ તમારે બેન ઝઘડવાની, શક્તિ અને શિવને ઝઘડવાની કોઈ જરૂર નથી. અને એની યોગ્ય બુદ્ધિ અને વિવેક આપે છે. મહાદેવજી વરદાન માંગવાનું કહે છે, ત્યાં જ્યોતિર્મય સ્વરૂપે બિરાજમાન થાય છે. અને જે જ્યોતિર્લિંગને આપણે જાણીએ છીએ. બોલ્ય નાગેશ્વર મહાદેવ કી જય, નાગેશ્વર મહાદેવ કી જય. એની સાથે એક બીજું દેવીનું મંદિર, કારણ કે શક્તિ પણ ત્યાં પ્રગટ થયા છે, એટલે નાગેશ્વરની બાજુમાં એક દેવીનું મંદિર છે અને જેનું નામ છે બોલ્ય નાગેશ્વરી માત કી જય, નાગેશ્વરી માત કી જય. એ બાદ આપણું 11મું જ્યોતિર્લિંગ, અતઃ પરમ પ્રવક્ષ્યામિ લિંગરામેશ્વરાભિધમ ઉત્પન્નમ ચ યથા પૂર્વમૂષયઃ શૃણુતા. રામ વનમાં જાય છે, સીતાનું હરણ થાય છે અને એ સમય દરમિયાન તત્ર સીતા હયતા વિપ્રા રાવણો નોરુમીના પાપિતા સ્વગૃહ સાહી લંકાયા. રાવણ છે એ સીતાનું હરણ કરી અને ત્યાં
એની લંકામાં લઈ જાય છે. રામજી આકુળ વ્યાકુળ બને છે. સીતે 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 કરતા કરતા રામજી સીતાને શોધે છે. અને એ સમય દરમિયાન જ્યારે 100 યોજન દૂર સમુદ્રને સામે પાર લંકામાં સીતા છે એ વાતની જ્યારે ખબર પડી છે અને 100 યોજન દૂર તે જવાનું છે ને યુદ્ધ કરવાનું છે, એટલા માટે થઈને રાવણ એક શિવની પૂજા કરે છે, અર્ચના કરે છે અને રેતીની લિંગની સ્થાપના કરે છે. રેતીમાંથી લિંગ બનાવે છે. પણ એ પહેલા એ હનુમાનજીને શિવલિંગ લેવા માટે મોકલે છે, કારણ કે યુદ્ધમાં જવું છે પહેલા મહાદેવની પૂજા કરે છે. શિવલિંગ લેવા મોકલે છે. હનુમાનજીને લિંગ લઈને આવતા થોડી વાર લાગે છે. રામજીને પૂજા કરવાનું મોડું થાય છે, એટલા માટે રેતીનું લિંગ બનાવે છે અને રેતીનું લિંગ બનાવે છે અને એની પૂજા કરે છે. ભગવાન ત્યાં સ્વયંભૂ બિરાજમાન થાય છે, જેનું નામ પડે છે બોલીએ રામેશ્વર મહાદેવ કી જય. એ વેણુલિંગની ભગવાન રામજી સ્તુતિ કરે છે. સ્વામીન શંભો મહાદેવો સર્વદા ભક્ત વત્સલ પાહિ મામ શરણાપન્નમ ત્વદ્ભક્તમ દીનમાનસમ. ભગવાન દર્શન આપે અને ત્યાં પ્રગટ થાય છે. એ લીલા જ્યાં પૂર્ણ થાય છે એ સમય બાદ ત્યાં એમ કહેવાય છે કે હનુમાનજી શિવલિંગ લઈને આવે છે. ત્યારે ભગવાન રામજી એમ કહે છે કે તમારે આવતા થોડું મોડું થઈ ગયું, પણ તમે લિંગ લઈ આવ્યા છો તો લાવો, એની સ્થાપના કરી દઈએ. રામેશ્વરની બાજુમાં એક બીજું શિવલિંગ છે જેનું નામ છે બોલીએ વિશ્વેશ્વર મહાદેવ જય. અને ત્યારબાદ આપણું અંતિમ અને 12મું જ્યોતિર્લિંગ જેનું નામ છે ઘુષ્મેશ્વર મહાદેવ. અતઃ પરમ ચ ઘુષ્મેશમ જ્યોતિર્લિંગ મુહાયતમ તસ્યેવ ચ સ્માહાત્મ્યમ શ્રૂયતામ ઋષિ તમા. દક્ષિણ દિશામાં દેવગિરી પહાડ છે. પહાડ પર સુધર્મા નામનો એક બ્રાહ્મણ રહે છે, મહાન શિવ ભક્ત છે અને એ સુધર્માની પત્નીનું નામ છે સુદેહા. આ સુદેહા જે છે એને દેહ પ્રત્યે પ્રીતિ છે અને સુધર્મા જે છે એને ધર્મ પ્રત્યે પ્રીતિ છે. સુદેહાનું કામ શું છે? આખો દી શરીરનો શણગાર કરવો. પેલું ભાગવતની પેલી કથા ધુંધુકારી અને ધુંધલી, આને માં બનવું છે પણ પ્રસૂતિની પીડાને સહન નથી કરવું, કારણ કે એને દેહનું ધ્યાન રાખવું છે. એમ સુદેહા છે એને ધર્મ પ્રત્યે પ્રીતિ નથી, એના દેહ પ્રત્યે પ્રીતિ છે. અને કોઈ પણ માણસનો એવો સ્વભાવ હોય, એક વખત આરીશાની કે કેમેરાની સામે આવે એટલે એક આમ વાળ હરખાતો કરે. એકવાર મોટું હમું નમું કરવું માણસનો સ્વભાવ છે. એને ધર્મ પ્રત્યે પ્રીતિ નથી, એને દેહ પ્રત્યે પ્રીતિ છે. અને સુધર્માને ધર્મ પ્રત્યે પ્રીતિ છે. પણ સુદેહાને દેહ પ્રત્યે પ્રીતિ છે, પણ સુદેહાને પુત્ર જોઈએ છે. સુધર્માને જઈને કહે છે કે મારે દીકરો જોઈએ છે, અને ત્યારે સુધર્મા કહે છે કે તારા ભાગ્યમાં દીકરો નથી. સુધર્માને કહે છે કે તો તમે ભગવાન પાસેથી માગો, તમે ભક્તિ કરો છો. સુધર્મા કહે છે હું માગવા માટે ભક્તિ કરતો નથી, હું મારા કર્મ ખાતર ભક્તિ કરું છું, એટલે હું માગીશ નહીં. અને ત્યારે સુધર્માની સામે સુદેહા બહુ જીદ કરે છે. એટલા માટે થઈ અને સુધર્માએ સુદેહાને એવું કીધું કે હું 3 પુષ્પ મૂકીશ, એમાં એક પુષ્પમાં પુત્રનો સંકલ્પ કરીશ, એ પુષ્પને તું ઓળખી દઈશ તો તારા ભાગ્યમાં પુત્ર, નહીતર નહીં. બીજે દિવસે સવારે પૂજા કરી, 3 પુષ્પ મૂક્યા, એક પુષ્પમાં પુત્ર સંકલ્પ કર્યો. પણ સુદેહા પુત્ર સંકલ્પના પુષ્પને ઓળખી ન શકી, કારણ કે ભક્તિ કોઈ દી કરી જ નથી, તો કેમ ખબર પડે કે કયું પ્રભાવશાળી પુષ્પ છે. બીજું પુષ્પ ઉપાડી લીધું. સુધર્માએ કીધું છે કે તારા ભાગ્યમાં દીકરો નથી. શાંતિ કરો, ભગવાનનું ભજન કરો, આનંદથી જીવનને વિતાવો. પણ સુદેહા માનતી નથી. સુદેહાની બેન છે ઘુષ્મા. એ ઘુષ્માનો વિવાહ સુદેહા એના જ પતિ સાથે કરાવે છે અને કહે છે કે મને એનાથી પુત્ર અપાવો, બીજી કોઈ વાત નથી. હવે 2 બેનું છે, પણ દીપકના 2 દીકરા, એક કાજળ અને અજવાસ, એક કપૂત કાળું કરે તો બીજો દિયે પ્રકાશ. એક જ માના 2 સંતાનો, પણ એક કપૂત થાય છે ને એક પ્રકાશ આપનારો. દીપકના 2 દીકરા, એક કાજળ ને અજવાસ, એક કપૂત કાળું કરે ને બીજો દિયે પ્રકાશ. એક દિવાલને કાળી કરે ને એક છે અજવાસ છે એ જગતને અજવાળું. ઘુષ્મા છે એ મહાન શિવ ભક્ત છે. રોજ પાર્થિવ લિંગની પૂજા કરે, રોજ સેવા કરે અને રોજ 108 શિવલિંગ બનાવીને એ નદીની અંદર પધરાવે. સુદેહાનું એકદમ ઉલટું છે.
ભક્તિ આરે ને ગણીને માપીને જોઈ લેવાનું 36 ફૂટનું અંતર હતું. ક્યાંય દૂર દૂર સુધી લાગતું નથી. 101 શિવલિંગ લોજ બનાવે, દેવ નદીમાં પધરાવે છે અને એને પેટ દેવ જેવો દીકરો ઉત્પન્ન થયો. દીકરાને જન્મ થતાની સાથે સુદેહાને પકડાવી દીધો. સુદેહાએ દીકરાને મોટો કરવા લાગી. એક દિવસ દીકરો મોટો થયો, હરાવ્યો, વરાવ્યો, પરણાવ્યો. દીકરો જ્યાં પરણ્યો છે, દીકરાની વહુ ઘરે આવી છે. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. દીકરાની વહુને ખબર પડી કે મારી સગી સાસુ હુસ્મા છે, સુદેહા નહીં. અને પછી હાહુ વહુનું આપણને ખબર જ છે, કોઈ વર્ણન કરવાની જરૂર નથી. એવું નથી એક બાપાએ કીધું કે વાવાઝોડાએ કેવું નુકસાન કર્યું, તો બાપા હસવા માંડ્યા. અરે પણ તમને પૂછ્યું કે વાવાઝોડાએ કેવું નુકસાન કર્યું, તો કે ઈ કુદરતી વાવાઝોડા ક્યાં નડતા હતા, જો આ ઘરના બંધ થતા હોય તો. અને એમાં એ કે જે રહોડામાંથી કોક દી ખાણસિયોના નીકળે, કોક દી ખાહુ વહુના, કોક દી બાપ દીકરાના, કોક દી મહા દીકરાના, ઈ વાવાઝોડા જો બંધ થાય તો આ નુકસાન કઈ બહુ જાજુ. એ તો વરખે બે વરખે એકાદ વાર આવે, પણ આનું તો કાંઈ નથી નબળે, ગમે તઈ આવે. અને એટલે ઘુષ્મા જે છે એ ઘુષ્મા સુદેહાને સોંપી દે છે સર્વસ્વ. તારો દીકરો, તારે જે કરવું એ તું કર. એની પુત્રવધુને ખબર પડે આ મારી સગી સાસુ નથી, અને એટલા માટે થઈ એ ઘુષ્મા છે એની પુત્રવધુ જે છે એ સુદેહાને માન સન્માન આપતી નથી. સુદેહાએ દીકરાને ફરિયાદ કરી. દીકરાએ કીધું એક તો આખો દિવસ કામ કરવા જાવ ને ઘરે આવીને તમારી કડાકૂટ કરવી. એટલે તમે સાસુ તમને જેમ ઠીક લાગે તમે સામ સામ સમજી લે, મને ફરિયાદ ન કરતા. આમ જ્યાં કીધું એટલે સુદેહાના મનમાં દુઃખ થયું, અભિમાન ભાંગ્યું, અહંકાર ગવાયો. એટલે સુદેહાએ શું કર્યું, એક દિવસ પુત્રવધુ વહેલી ઉઠીને ત્યાં પોતાનું કામ કરતી હતી. એ સમય દરમિયાન સુદેહાએ દીકરાના કક્ષની અંદર જઈ એક વજનદાર વસ્તુ હાથમાં લઈને દીકરાના માથામાં મારીને દીકરાના મસ્તકને, દીકરો મૃત્યુને ચરણ પામ્યો છે. હવે દેહના ક્યાંક લાશને ક્યાંક નાખવા જવું છે, પણ એનાથી એ દેહ ઉપડતો નથી. એનાથી દેહ ઉપડતો નથી. એટલા માટે થઈ અને ફરી પાછી તલવાર જેવો કંઈક હાથમાં લે છે અને દેહના નાના નાના ટુકડાઓ કરે અને બાચકા જેવું કંઈ લઈ એમાં ભરી દે છે. અને એમાં ભરીને પછી એને એ પહાડની નદી જે વહે છે નદીમાં પધરાવી આવે છે. છાની મોની જાણે કઈ ન થયું હોય એમ આવીને સુઈ જાય છે. આવા નિર્દય માણસો પણ હોય છે જગતની અંદર. પછી પુત્રવધુ ત્યાં ઘરમાં જાય છે, લોહી લોહાણ જોયું છે તો કહેવા લાગી છે કે મારા પતિને કોઈ મારી નાખ્યું, મારા પતિને કોઈ મારી નાખ્યું. ત્યાં તો સુદેહા દોડીને આવે છે, જાણે અજાણી બની ગઈ, જાણે કઈ ખબર જ નથી. અરે રે રે, શું થયું છે, શું થયું છે, શું થયું પૂછવા. અને ઘુષ્મા જે છે એ શિવલિંગની પૂજા કરતી હતી. એ દરવાજો બંધ હતો. દરવાજા બંધને સાકર ખખડાવી અને કીધું છે કે ઉઠ ઉઠ, પૂજા બહુ કર, તારા દીકરાને કોઈ કે મારી નાખ્યો છે. અને અહીંયા તો ઘુષ્માનો થરથર હૃદય કાંપવા લાગ્યું. પણ ઘુષ્મા ધૈર્યને ધારણ કરે છે અને કહે છે દીકરો તો મરાયો, એનું તો મૃત્યુ થયું ને થયું, પણ જો પૂજા અધૂરી મૂકીશ ને તો પૂજા બે બગડશે. એના કરતા પહેલા પૂજા પૂર્ણ કરી લઉં, પછી દીકરાના મોતનું દુઃખ કર્યું. પૂજા પૂર્ણ કરીને દેવી શિવલિંગ લઈને બહાર નીકળે છે. બહાર નીકળે છે ત્યાં સુદેહા અનેક કટુવેણ બોલે છે. ઘુષ્મા એ વાતને ધ્યાનમાં નથી લેતા. દેવગીરી પહાડ પર જાય છે ને પેલે દેવ નદી છે એમાં શિવલિંગને પધરાવતા પધરાવતા ઘુષ્મા કહે છે કે હે મહાદેવ, જો સાચા હૃદયથી મેં તમારી સેવા કરી હોય તો મને મારો દીકરો પાછો આપો. અને પાર્થિવ લિંગ જે છે એ જેવા નદીની અંદર પધરાવે છે, પધરાવતાની સાથે જ મહાદેવ એ નદીમાંથી પ્રસન્ન થાય અને એ શિવલિંગો છે એમાંથી પિંડ બંધાય અને પિંડ બંધાય અને પિંડનો ઘુષ્માનો દીકરો બને ને દીકરાને ખોળામાં લઈને બહાર નીકળે છે. મારો મહાદેવ એવો દયાળુ છે પરમાત્મા. ઘુષ્માને કહેવા લાગ્યા છે કે તારા દીકરાને મારનાર બીજું કોઈ નહીં, તારી જ બેન છે. જો કહેતી હોય તો હમણાં એને સજા કરો. પણ આ તો મહાદેવની ભક્ત છે. નહીં નહીં, એને સજા ન કરો, એને સારી બુદ્ધિ આપો. અને ઘુષ્મા કહે છે કે હે મહાદેવ, આપ અહીં જ્યોતિર્મય સ્વરૂપે બિરાજમાન થાવ. અને ભગવાન ત્યાં જ્યોતિર્મય સ્વરૂપે બિરાજમાન થાય છે અને એ શિવલિંગનું નામ પડે છે બોલે ઘુષ્મેશ્વર મહાદેવ કી જય. ઘુષ્મેશ્વર મહાદેવ કી જય. આ રીતે 12 જ્યોતિર્લિંગની પવિત્ર કથા શિવ મહાપુરાણ અંતર્ગત
અંતર્ગત સમજાવવામાં આવી છે. આજે અડધી કલાક વહેલી આપણે આ કથાને વિશ્રામ આપશું, કારણ કે સ્મૃતિ ભેટો અમુક આપવાની છે એટલા માટે થઈ અને અશોકભાઈ મારી પાસેથી અડધી કલાક માંગી હતી, એટલા માટે થઈ આજે આ કથાને આપણે વિશ્રામ આપશું. સ્મૃતિ ભેટો અને સન્માન સમારોહનો કાર્યક્રમ શરૂ થાય એ પહેલા આપણે નાનું એવું મહાદેવનું સત્સંગ કરીશું અને એ બાદનો જે કાર્યક્રમ છે એનો દોર હું અશોકભાઈના હાથમાં સોંપું છું. એ ડુંગર ઉપર બીલીના ઝાડ ત્યાં બેઠા શંકર ભગવાન રે. ડુંગર ઉપર બીલીના ઝાડ ત્યાં બેઠા શંકર ભગવાન છે. ડુંગર ઉપર બીલીના ઝાડ ત્યાં બેઠા શંકર ભગવાન રે. બીલી ઉપર બીલીના ઝાડ ત્યાં બેઠા શંકર ભગવાન છે. બેઠા
બોલીએ કાશી વિશ્વનાથ દેવ મહાદેવ કી જય કાલ ભૈરવ દેવ કી ગંગા મૈયા હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ ગંગે હર નર્મદે હર જટાશંકરે હર હર મહાદેવ ખૂબ જ સરસ બાપુએ આજે 12 જ્યોતિર્લિંગનું મહત્વ સમજાયું. જ્યોતિ સ્વરૂપ પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથ, અને પછી બધા જે 12 જ્યોતિર્લિંગ છે એનું મહાત્મય સમજાયું કે કઈ રીતના આ જ્યોતિર્લિંગ પ્રગટ થયા. તો એકવાર બાપુને આપણે જોરદાર તાળીથી વધાવીશું. ખૂબ જ સરસ આજની કથા જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય. It's finally time for you to own a flip phone under 50,000 rupees. मोटरोला Razr 50 में सेगमेंट का लार्जेस्ट एक्सटर्नल डिस्प्ले और साथ में Gemini AI, Google फोटोज और बहुत सारी चीजों का सपोर्ट भी आता है. You can pretty much do everything without ever opening your device. इसका जो AI पावर्ड कैमरा है ना, अच्छे फोटोज लेता है. साथ में 6.9 इंच का जो क्रीजलेस मेन डिस्प्ले है, एक हाथ से आप खोल सकते हो और एक्सेस कर सकते हो. And it's ultra durable too with IPX8 underwater protection, Gorilla Glass Victus protection. Moreover, with multiple flex modes and AI powered cameras, इस सेगमेंट में is one of the best flip phones out there. this is the perfect flip phone you've been waiting for. Motorola Razr 50. Flip the script. Hello, Moto. વક્તા શ્રી નટુભાઈને સ્મૃતિ ભેટ આપીને એમનું સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધારે નટુભાઈ શ્રીને વક્તા શ્રી દ્વારા સૃષ્ટિ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટની સ્મૃતિ ભેટ આપીને એમનું સન્માન કરવામાં આવી રહ્યું છે. બકુલભાઈ રામાણીને એમના ધર્મપત્ની દ્વારા ભક્તાશ્રીનું સન્માન કરવામાં આવે છે. વક્તા શ્રી સુનિલગીરી બાપુનું બકુલભાઈના સૃષ્ટિ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટની સ્મૃતિ ભેટ આપીને સન્માન કરવામાં આવી રહ્યું છે. આપણે જોરદાર તાળીઓથી એમને ગગડાવીએ.
વિઠ્ઠલભાઈ જેઠવા તરફથી ₹1101 ભોજન આવે છે અને પોતીનું પૂજન કરી અને ભક્તાશ્રીનું સન્માન કરવામાં આવી રહ્યું છે. વક્તાશ્રી સુનિલગીરી બાપુ દ્વારા સ્મૃતિ ભેટ આપીને વક્તાશ્રી દ્વારા સ્મૃતિ ભેટ સૃષ્ટિ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટને આપીને એમનું સન્માન કરવામાં આવી રહ્યું છે. ₹1101 વિઠ્ઠલભાઈ જેઠવા તરફથી આજના ભોજન નિમિત્તે આપવામાં આવેલ છે. બોલો કાશી વિશ્વનાથ મહાદેવની જય. સુનિલગીરી બાપુને આપણે વિનંતી કરીએ આગળની કથા આપણને સંભળાવે. વક્તાશ્રીની વિનંતી. રામ ભરોસે ₹501 સૃષ્ટિ કલ્યાણ ચરિત્ર ટ્રસ્ટને અર્પણ કરી રહ્યા છે બેન. તો એની જોરદાર તાળીથી આપણે વધાવીશું. આપણે કાલે નીકળવાનું છે બપોર પછી, એટલે બપોરે જ્યારે કથા સમાપ્ત થશે આજની, ત્યારે જે ટિકિટની જે કાંઈ છે એ તમને સૂચનાઓ અને આપી દેવામાં આવશે. ઘણાને ઉતાવળ હશે કે જવાની ટિકિટ શું છે એમ, એટલે એ બપોરે બધાને આપી દેશો અહીંયાથી. એટલે કોઈની ટિકિટની બાબતે કોઈ ચિંતા કરતા નહીં, બધાની ટિકિટ થઈ ગયેલી છે. બપોરે એને સૂચનાઓ બધી આપી અને ટિકિટનો PRN નંબર ને બધું આજે બપોરે તમને આપી દેવામાં આવશે. બરાબર. હાલો 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 સ્વસ્તિ શ્રી ગણેશાય શ્રી સરસ્વતી શ્રી ગુરુ પાપો હત બુદ્ધિ નામ શિવે વાર્તા દુર્લભમ ભારત
कृते जन्म दुर्लभं शिवपू प्रदेशं रमेशं महेशं सुरेशं दिनेशं निषेधेश्वरं वा कदाचित् न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं त्वमेका बोले श्री रामचंद्र भगवान की जय। काशी विश्वनाथ महादेव की जय। गंगा मैया की जय। कुलदेवी माता की जय। सद्गुरु भगवान की जय। हरि ओम नमः पार्वती पदे हर हर शिव परा
ભાતિ ભૂધર સુતા દેવાપગા મસ્તકે બાલે બાલ વિદુર્ગલે ચ ગરલમ યસ્યો રશિવ્યાલરા સોયં ભૂતિ વિભૂષણઃ સુરવરઃ સર્વાધિપઃ સર્વદા સર્વા સર્વગતઃ શિવા શશિ નિભા શ્રી શંકરાં પાતુ માં. ન પુણ્યં ન પાપં ન સૌખ્યં ન દુઃખં ન મંત્રો ન તીર્થો ન વેદો ન યજ્ઞ અહં ભોજનં નૈવ ભોજ્યં ન ભોક્તા ચિદાનંદરૂપઃ શિવોऽહં શિવોऽહં. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે હરિ ઓમ નમઃ પાર્વતી પદે હર હર શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તં નમામ્યહમ. परमात्मा श्री हरि के अति प्रिय चरण कमल में वंदन कर श्री हर के अति प्रिय चरण कमल में वंदन कर અત્રે ઉપસ્થિત સર્વ શિવ ભક્તોને વંદન કરી યુટ્યુબ ના માધ્યમથી નિહાળતા સર્વ શિવ ભક્તોને વંદન કરી સર્વ સંતોના ચરણ કમલમાં વંદન કરી સર્વ સંતોને વંદન કરી પંચાયત દેવને વંદન કરી નવગ્રહ દેવી દેવતાઓને વંદન કરી આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને વ્યાસપીઠ તરફથી અને અમારા સાજનના મિત્ર તરફથી જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ઓમ નમઃ શિવાય ઓમ નમો નારાયણ. પરમાત્માની દિવ્ય અને પરમ કારુણિક આ કથા ઈશ્વરની આ દિવ્ય લીલા અને ઈશ્વરની આ દિવ્ય કથા સુંદર ભાવથી પરમાત્માની કથાને આપણે ગાતા આવ્યા છીએ અને હવે અંતિમ ચરણો તરફ વળી રહ્યા છે. પવિત્ર જે આ ભાવની કથા છે એ ઈશ્વરની આ કથાને આપણે કરુણતાથી સાંભળશું. સનક મુનિ અને સુતજીની વચ્ચે શિવ અવતારો વિશેની અનેક ચર્ચાઓ થઈ. અષ્ટમૂર્તિ શિવનું વર્ણન થયું. ભગવાન શિવનું અષ્ટમૂર્તિ વર્ણન છે એ કથાનું વર્ણવાય છે. એ બાદ ભગવાન શિવના સાનિધ્યની અંદર નંદી બિરાજમાન હોય છે. એ નંદીનું પ્રાગટ્ય કઈ રીતે થયું એ કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. અને ભૈરવા અવતારનું વર્ણન કરી નૃસિંહ અવતારનું વર્ણન કર્યું છે. યક્ષેશ્વર અવતારનું વર્ણન કર્યું છે. અને 11મા રુદ્ર તરીકે શિવજીનો એક અવતાર છે હનુમાનજી મહારાજ. એ હનુમાનજી મહારાજના અવતારનું વર્ણન કર્યું છે. આમ જુદી જુદી રીતે અનેક પ્રસંગો ગવાયા, અનેક અવતારોની ચર્ચા થઈ, અનેક સંહિતાઓ ગવાય અને અનેક પ્રકારે ચર્ચા કરી અને ભગવાનની કથાને વર્ણવાય. એ બાદ કોટી રુદ્ર સંહિતા, જે સંહિતાની અંદર જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે એ કથાનું વર્ણન કર્યું છે. એમાંનો આપણો પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ. એ પ્રથમ જ્યોતિર્લિંગની કથા વર્ણવતા કીધું છે કે દક્ષ છે
એને 27 કે 28 દીકરીઓને એ ચંદ્રની સાથે પરણાવે છે. એમાં એક રોહિણી નામની દીકરી હોય છે, એ અતિ રૂપાળી ને અતિ સુંદર હોય છે. ચંદ્ર એને વધારે પ્રેમ કરે છે અને બાકીની જે દીકરીઓ છે એને ઓછો પ્રેમ કરે છે. એટલે બીજી જે દીકરીઓ છે એ દક્ષની પાસે જાય છે, દક્ષને ફરિયાદ કરે છે કે અમારા પતિ અમને વધારે પ્રેમ, ઓછો પ્રેમ કરે છે ને રોહિણીને વધારે પ્રેમ આપે છે, પત્નીઓ વચ્ચે ભેદભાવ કરે છે. દક્ષ ચંદ્રને બોલાવે ને એક વખત બોલાવીને દક્ષ ચંદ્રને સમજાવે છે, પણ ચંદ્ર સમજતા નથી. બને છે કંઈક એવું કે એક વખત ચંદ્રએ કીધું છે કે કાંઈ વાંધો નહીં, હવે હું ધ્યાન રાખીશ, પણ ચંદ્રના સ્વભાવમાં કાંઈ ફરક પડતો નથી. સમય જતા દીકરીઓ ફરી પાછી દક્ષ પાસે આવે. દક્ષ પાસે આવી અને ફરી પાછી દક્ષને ફરિયાદ કરે. ફરી પાછી દક્ષને ફરિયાદ કરે ને ફરી દક્ષ ચંદ્રમાને બોલાવે છે અને ઠપકો આપે છે. ત્યારે ચંદ્રમા દક્ષને કહે છે, રૂપાળા વ્યક્તિ પાસેથી પ્રેમ જોતો હોય ને તો એના માટે રૂપાળું થવું પડે. આમ જ્યાં મેણું મારે છે, દક્ષ પ્રજાપતિના સ્થાન ઉપર છે એટલે દક્ષને થોડો ક્રોધ આવે છે. દક્ષ ક્રોધે ભરાય છે એટલે દક્ષ ચંદ્રને શ્રાપ આપે છે અને શ્રાપ આપતા કહે છે કે તમને ક્ષય રોગ થાય. ક્ષય રોગ થાય. આમ જ્યાં શ્રાપ અપાયો છે, ચંદ્રને ક્ષય રોગ થી ચંદ્ર ઘેરાયો છે. એ બાદ આપણે જોઈએ છીએ કે 15 દિવસ ચંદ્ર ક્ષય રોગ એટલે અંધારિયા અને 15 દિવસ અંજવાળિયા. આ કથા છે. ક્ષય રોગથી ઘેરાયો એટલે ક્ષય રોગમાંથી મુક્ત થવા માટે ચંદ્ર કહે મારે શું કરવું? ચંદ્ર બ્રહ્માજી પાસે જાય અને બ્રહ્માજીને જઈને કીધું છે કે મારે મુક્ત થવું છે આ ક્ષય રોગમાંથી, એટલે દક્ષનો શ્રાપ છે, એટલે શ્રાપમાંથી મુક્તિ નહીં પણ એમાંથી યુક્તિ બતાવવું છે. અને બ્રહ્માજી એક યુક્તિ બતાવે છે. શિવજી પાસે જવાનું કહે છે. માફ કરજો, બ્રહ્માજી એક યુક્તિ બતાવે છે અને પ્રભાસખંડ ક્ષેત્રની અંદર સમુદ્રનો જ્યાં કિનારો છે, એક સમુદ્રના કિનારે જા અને 10 કરોડ મૃત્યુંજય મંત્ર 6 મહિનામાં પૂર્ણ કર, એટલે તને શિવજી પ્રસન્ન થશે અને રોગમાંથી મુક્તિ આપશે. વાત કંઈક એવી છે, એક જ વ્યક્તિ અને 6 મહિનામાં 10 કરોડ મંત્ર કેવી રીતે પૂર્ણ કરી શકે? પણ ચંદ્રમાને પોતાના પુણ્યનું ફળ આપવા માટે થઈ અને અનેક ઋષિગણો અને ઋષિમુનિઓ છે એ સાથે મળે છે અને સાથે મળીને કહે છે કે અમે પણ તારી સાથે મંત્ર જાપ કરશું અને એનું જે પુણ્ય છે એ પુણ્ય અમે તને આપશું. સુંદર પ્રભાસખંડ ક્ષેત્રનું એક તીર્થ છે. એ તીર્થ ઉપર એમ કહેવાય છે કે ચંદ્રમા આવે છે અને ચંદ્રમા ધીરેથી એ મૃત્યુંજય મંત્રની શરૂઆત કરે છે. ઓમ ત્ર્યંબકમ વિદામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુર્મોક્ષી યમામ. હજી એક મંત્ર છે, મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. ધીરે 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 કરતા કરતા સમય વીતવા લાગ્યો અને સમય વીતતા વીતતા એમ કહેવાય છે કે ચંદ્રમા ધીરે ધીરે એક પછી એક મૃત્યુંજય મંત્રને બોલવા લાગ્યા છે. સમુદ્રની લહેરો ઉછળવા લાગી. ચારે તરફથી એમ કહેવાય છે કે સુંદર અને દેદીપ્યમાન વાતાવરણ છવાવા લાગ્યું. પવિત્ર અનુગ્રહ થવા લાગ્યા અને ચારો ઓરથી સમુદ્રની ઝીણી ઝીણી વાછટો ઉછળવા લાગી છે અને ચંદ્રમાનું જાણે સ્વાગત કરતા હોય એવું લાગવા લાગ્યું છે. પવિત્ર અને દેદીપ્યમાન વાતાવરણ. ઓમ ત્રંબકમ વિદામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુર્મોક્ષી યમામૃતા. મહાદેવનું કેવું સુંદર આવાહન થવા લાગ્યું. મહાદેવનું આવાહન થાય ત્યાં કહેવાય છે કે બીજા અનેક દેવી દેવતાઓને આવાહિત કરવા ન પડે, બીજા દેવી દેવતાઓને બોલાવવા ન પડે, એ દેવી દેવતાઓ તો એમની મેળે મેળે આવવા લાગે. એવું પવિત્ર મહાદેવનું નામ સમુદ્રના કિનારે એ નામ જોર જોરથી ગુંજવા લાગ્યું છે. જોર જોરથી એ નામ જ્યાં ગુંજવા લાગ્યું, બ્રહ્મા બ્રહ્માણી પધારવા લાગ્યા છે, ઇન્દ્ર ઇન્દ્રાણી પધારવા લાગ્યા છે, સૂર્ય ચંદ્રમા બધા જ દેવો આસપાસ આવીને ત્યાં સામે સામે ઉભા રહી ગયા છે. પવિત્ર અને દેદીપ્યમાન વાતાવરણ. ઓમ ત્રંબકમ વિદામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુર્મોક્ષયમામૃતા. ધીમે 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 કરતા 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 સમય વીતવા લાગ્યો. 1 મહિનો,
2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના ત્યાં પૂર્ણ થવાની તૈયારીઓ થવા લાગી. જાણે આ વાયુઓ પણ મંત્ર બોલતા હોય. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમે વંદનાન મૃત્યુર્મોક્ષીયમામૃતા. કેવી વાત છે! ચારો તરફથી આ મંત્ર ગૂંજવા લાગ્યો છે. પવિત્ર અને દેદીપ્યમાન મારા મહાદેવનું સ્વરૂપ, સુંદર અને પવિત્ર કથા. ઋષિ મુનિઓ બધા એક સાથે મળે અને એક સાથે મળીને આ મંત્રને ગુંજાવવા લાગ્યા. એ પેલા સમુદ્રની જે લહેરો ઉછળી રહી છે, લહેરો ઉછળતા ઉછળતા જાણે મંત્ર બોલતી હોય એવું દ્રશ્ય ઊભું થયું. ચંદ્ર ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનામ મૃત્યુર્મોક્ષીયમામૃતા. પવિત્ર ભાવથી એ મંત્ર ગવાવા લાગ્યો અને સુંદર ભાવથી એ મંત્ર ગૂંજવા લાગ્યો. નમામિ સમિતામ નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ. निर्विकल्पं निरीहं निराकारमाकाशं वदेहम्. निराकारमोकारमूलं तुरीयं गिराज्ञानगोतीतमीशं गिरीशं करालं महाकालकालं कृपालं गुणाकारसंसारपारं नतोऽहम्. कोटि प्रभाश्री शरीरं पुरन्मूलकल्लोलिं दारुवन्नं प्रसक्तालकालं दुःखं शरत्कुण्डलं भूतुनेत्रं विशालं प्रसादाननं नीलकण्ठं दयालं मृगाधीशचर्माम्बरं मुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि. प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशं अखण्डं अजं भानुकोटि प्रकाशं त्रयशूल निर्मलनं शूलपाणिं भजेऽहं भवानीपति भावगम्यम्. कलातीत कल्याण कल्पान्तकारी सदा सज्जनानन्द दाता पुरारी विदानन्द सुन्दोह मोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी. पादारविन्दं भजन्ति लोके परिवानराणां न यावत् सुखं शान्ति संतापनाशं प्रसीद प्रभो सर्वभूताधिवासम्. न जानामि योगं जपमेव पूजानतोऽहं सदा सर्वसम्भूतरूप्यं जराजन्मदुःखोपतापस्यमानं प्रभो पाहि आपन्नमामि सतम्भो. नमामि समेताम निर्वाण रूपं मेहं व्यापकं ब्रह्मवेद स्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमासं वासं भजेऽहं चिदाकाशमासं वासं भजेऽहं चिदाकाशमासं वासं भजेऽहं. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनान् मृत्युर्मोक्षीयमामृतात्.
પવિત્ર મહિમા ચારો સમુદ્રની લહેરો ગુંજી રહી છે. ઋષિ મુનિઓ ચંદ્ર સર્વસ્વ એક સાથે મળીને એક મંત્રને ગુંજાવી રહ્યા છે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમે બંધનાન મૃત્યુર્મોક્ષીયમામૃતા. મહાદેવનું જે આગમન થતું હોય ત્યાં બધાએ કે દેવોને બોલાવવા ન પડે. મહાદેવનું જે આગમન થતું હોય ત્યાં બધાએ કે દેવોને આમંત્રણ ન આપવું પડે. ઇન્દ્ર ઇન્દ્રાણી પધારે, બ્રહ્મ બ્રહ્માણી પધારે, વિષ્ણુ લક્ષ્મીજી પધારે, સર્વ દેવતાઓ પધારે, ગુદુંબી નગારાઓ વાગે, પુષ્પની વૃષ્ટિ થવા લાગે અને સમુદ્રની લહેરોમાંથી મારો મહાદેવ વિરાટ રૂપની અંદર પ્રસન્ન થાય. એ મહાદેવનું સ્વરૂપ કેવું? મોટી જટા, એ મોટી જટાની અંદરથી સુંદર પગલાની વહેતી ઝીણી ઝીણી ધારથી વહેતી ગંગા, અંગ ઉપર ભસ્મ બબોધ, નાગના ધનોય, કાનમાં કુંડળ વિછીઓ, ગળામાં સર્પની માળા, વાઘાંબરને ધારણ કર્યું. આંખની પાપણને જ્યાં ખોલે છે તો આંખની પાપણમાંથી ભસ્મની બબૂત નીચે બમે. કર્પૂર ગૌરમ કર્ણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની શતમ નમામિ. કપૂર જેવા વર્ણનું જેનું ગૌર છે, આવા સુંદર વર્ણને ધારણ કરી વિરાટ રૂપની અંદર મહાદેવ પ્રસન્ન થાય. ચંદ્ર એને પ્રણામ કરે, ચંદ્ર એને પ્રણામ કરે. સમુદ્રની પેલી જે વાછટો છે એ ઝીણી ઝીણી વાછટો ઉડે અને ઝીણા ઝીણા વાછટોથી સમુદ્રના જળથી જાણે મારા મહાદેવનો અભિષેક થતો. એવું સુંદર વિરાટ મહાદેવનું રૂપ. અને મહાદેવ એટલે કોણ? બોલે સોમનાથ મહાદેવ કી જય. સોમનાથ મહાદેવ. આવી રીતે મહાદેવનું પ્રાગટ્ય થયું. મહાદેવ ત્યાં પ્રસન્ન થયા અને પ્રસન્ન થયેલા મહાદેવજીએ સુંદર સ્વરૂપ જોયું અને સુંદર સ્વરૂપ જોયું છે. ચંદ્ર એને પ્રણામ કરીને કહેવા લાગ્યા છે, હે મહાદેવ, મને ક્ષય નામનો રોગ થયો છે. ક્ષય નામના રોગમાંથી મારે મુક્તિ જોઈએ છે. ત્યારે મહાદેવજી કહે છે, તને હાય લાગી છે, હાયમાંથી મુક્તિ ના આપી શકું, પણ એ રોગનો દુઃખ થોડુંક ઓછું કરી શકું. સુંદર વાતને સમજાવતા મહાદેવજીએ ચંદ્રને કીધું છે, હે ચંદ્ર સાંભળ, તને 15 દિવસ તું સોળે કળાએ ખીલીશ અને 15 દિવસ તું ક્ષયના રોગથી ઘેરાઈને રહીશ. તું જ્યારે સોળે કળાએ ખીલીશ ત્યારે તું સુખી હઈશ, એટલે ત્યારે તારે મારી જરૂર નહીં હોય. પણ તું જ્યારે દુઃખમાં હઈશ ત્યારે મારો મહાદેવજી કહે છે કે હું તારી સમીપ રહીશ અને તારા દુઃખ બધા હું મારી માથે હરી લઈશ. આ મહાદેવની દયા. અને એટલે આપણે બીજના દર્શન કરીએ છીએ, કારણ કે જ્યારે ચંદ્ર બીજના રૂપમાં ધારણ